સ્કાય કમ્ફર્ટ બીચ હોટલનું ડેમોલિશન કરવામાં આવશે। હોટલ તાત્કાલિક બંધ કરી તેને ડેમોલિશ કરવાના આદેશ આપી દેવાયા છે। હોટલની બાજુમાં રહેલ ગેરકાયદે બાંધકામ પણ દૂર કરવામાં આવશે। ગેરકાયદે હોટલ બનતા કોર્ટમાં અરજી કરાઈ હતી। દ્વારકા કોર્ટે થોડા દિવસ પહેલા જ તેને ફટકો આપ્યો હતો। આરોપીઓને કોર્ટે સમન્સ પણ ઇસ્યુ કર્યા હતા। ફોજદારી કેસ નોંધવા કોર્ટે હુકમ કર્યો હતો। દ્વારકા તાલુકાના વરવાડા ગામે સ્કાય કમ્ફર્ટ હોટલ બનાવવામાં આવેલી છે અને આ હોટલમાં ક્યાંક ને ક્યાંક જે નિયમોનું ઉલ્લંઘન થયું હોય તો હું આપને દેખાડીશ મારી પાછળના દ્રશ્યો કે જે આ હોટલ છે અને દ્વારકાના જે પ્રાંત અધિકારી છે આ પ્રાંત અધિકારીએ આ હોટલને એક 15 દિવસમાં ડિમોલેશનનો એક હુકમ કર્યો છે અને ક્યાંક ને ક્યાંક આ હોટલની બાજુમાં અન્ય પણ એક જે કામ ચાલી રહ્યું છે તેની પણ કોઈ જાતની મંજૂરી ન હોય તો આપ જોઈ શકો છો હાલમાં કે જે આ હોટલ છે ક્યાંક ને ક્યાંક જે નિયમોના ઉલ્લંઘન કરતું હોય અને હાલમાં જે એસડીએમ દ્વારા એક હુકમ કરવામાં આવે છે એકાએક તો 15 દિવસની અંદર જે આ હોટલ છે એમનું ડિમોલેશન કરવામાં આવશે અને દ્વારકાના એસડીએમ દ્વારા જે સ્કાય કમ્ફર્ટ હોટલ છે તેમને ડિમોલેશન કરશે અને હુસેન ભારમલ નામના જે આ માલિક છે આ હોટલ અને ક્યાંક ને ક્યાંક જે હોટલ માલિકે જે આધાર પુરાવો ક્યાંક ને ક્યાંક ક્ષતિ હોય એમના જે ડોક્યુમેન્ટ્સ હોય એ ડોક્યુમેન્ટ્સ પૂરા ન પાડતા હાલમાં જે દ્વારકાના એસડીએમ દ્વારા છે એક હુકમ કરવામાં છે અને 15 દિવસમાં આ હોટલને ડિમોલેશન કરશે તેવી હાલમાં કાર્યવાહી કરવામાં આવી રહી છે। અનિલાલ સંદેશ ન્યૂઝ દ્વારકા।